સુરત શહેરના સારોલી વિસ્તારમાંથી પીસીબી પોલીસે બાતમીને આધારે રેડ કરતા બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ તંબાકુ બનાવતા 3 ઇસમોને પકડી પાડ્યા હતા। આ સાથે જ કુલ ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ખાવા પીવાની વસ્તુઓમાં સતત નકલી વસ્તુ બજારમાં વેચાણ થઈ રહી છે, ત્યારે સુરતમાં આ પ્રકારનું એક કૌભાંડ સામે આવ્યું છે। સુરત શહેરના લોકો અવનવી રીતે ગુનાઓ આચરી રહ્યા છે। લોકો સાથે છેતરપિંડી કરવી, ડુપ્લિકેટ કરવું જેવા ગુનાઓ સતત જોવા મળી રહ્યા છે, ત્યારે આવા જ એક ગુનામાં પીસીબી પોલીસે કાર્યવાહી કરી હતી। સુરતના સારોલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેટ તંબાકુ બનાવવાનું કારખાનું ચાલી રહ્યું છે, જે હકીકત પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરને મળી હતી। જે બાબતે બ્રાન્ડેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લીગલ એડવાઇઝરને જાણ કરવામાં આવતા તેમણે સાથે રાખીને રેડ કરવામાં આવી હતી, જ્યાં પોલીસે રેડ કરતા 3 ઇસમો તંબાકુનું ડુપ્લિકેશન કરતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા। જેમાં 3 ઇસમો બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેટ કરીને વેચાણ કરી રહ્યા હતા, જેમાં પોલીસે 3 આરોપીને પકડી પાડી કુલ ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત મહાનગરપાલિકા સંચાલક સ્મિમેર હોસ્પિટલના મહિલા ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુમાં મોત થયું છે। જે હોસ્ટેલમાં ડોક્ટર ધારા ચાવડા રહેતા હતા, ત્યાં ગંદકીની ભરમાર અને હોસ્ટેલ પરિસરમાં મચ્છરોનો ઉપદ્રવ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। સુરતમાં વરસાદને લીધે વિવિધ વિસ્તારમાં પાણી, મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ, ઝાડા, ઉલટી સહિતની કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। તેવા સમયે સુરતમાં ડેન્ગ્યુમાં સ્મિમેર મેડિકલ કોલેજની મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું મોત થયું હતું, જ્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે ડેન્ગ્યુ કેસમાં 50% જેટલો વધારો થઈ રહ્યો હોવાની શક્યતા છે। હોસ્ટેલમાં પણ ગંદકીના થર હોવાથી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે। સ્મિમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમદાવાદમાં રહેતી 24 વર્ષીય ડોક્ટર ધારા ચાવડા પાલિકા સંચાલિત સ્મિમેર મેડિકલ કોલેજમાં એનેસ્થિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી। સ્મિમેરમાં એનેસ્થેસિયાના વિભાગમાં ફરજ બજાવતી હતી, જોકે તેને 2-3 દિવસથી તાવ આવતો હતો। તેની તબિયત વધુ બગડતા સારવાર માટે મંગળવારે સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી। તેનો ટેસ્ટ કરતા રિપોર્ટ આવતા ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો। બાદમાં તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં આજે વહેલી સવારે તેનું મોત થયું છે। સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર પાસે 10 લાખની લાંચની માંગણીના કેસમાં નાસ્તા ફરતા આપના કોર્પોરેટરની એસીબીએ ધરપકડ કરી હતી। 10 લાખની લાંચ પ્રકરણમાં નાસ્તા ફરતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાની આખરે સુરત એસીબીએ ધરપકડ કરી છે। અગાઉ આ કેસમાં આપના કોર્પોરેટર વિપુલ વશરામ સુહાગિયાની ધરપકડ કરાઈ હતી। જો કે ઠોસ પુરાવા હોવા છતાં હજી સુધી મનપાના 2 અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી હજી સુધી એસીપી દ્વારા કરાઈ નથી। કોર્પોરેટર પર 10 લાખની લાંચ સીધા લીધાનો આરોપ સુરતના આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો પર 10 લાખની લાંચ લેવાના આરોપ લાગ્યા હતા। આપના કોર્પોરેટર જીતુભાઈ ઉર્ફે જીતેન્દ્ર પાંછા કાછડિયા અને કોર્પોરેટર વિપુલ વશરામ સુહાગિયા પર 10 લાખની લાંચ લીધાનો આરોપ છે। સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે આપના 2 કોર્પોરેટર સામે એસીબીમાં ફરિયાદ દાખલ કરી છે। બંને કોર્પોરેટરની સાથે એક અધિકારી કર્મચારી પણ આરોપ લાગ્યા હતા। એક અધિકારી અને કર્મચારીની સંડોવણીનો પણ ફરિયાદમાં ઉલ્લેખ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સોંપ્યા હતા। આપના 2 કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। આ મામલે એસીબીના પીઆઈ કલ્પેશ ધડુક ફરિયાદી બન્યા હતા। સુરતને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। કાપોદ્રા વિસ્તારમાં સાવકા પિતા દ્વારા તેની જ 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે। એટલું જ નહીં, પરંતુ પાડોશી વૃદ્ધે પણ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। કાપોદ્રામાં કહેવાતા સાવકા બાપ અને સગા પિતાના વૃદ્ધ મિત્રએ કિશોરીને ગર્ભવતી બનાવ્યાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે બંને નરાધમની ધરપકડ કરી છે। કાપોદ્રા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સ્થાનિક વિસ્તારમાં રહેતી દલિત પરિવારની યુવતીના પતિ સાથે છૂટાછેડા થયા બાદ છેલ્લા 3 વર્ષથી 12 વર્ષ 5 માસની પુત્રી સાથે સ્થાનિક વિસ્તારમાં સંજય ઉર્ફે સંજુ તાતેરાવ પાટીલ સાથે કોઈપણ કરાર વિના રહીને શારીરિક સંબંધ ધરાવે છે। આ દરમિયાન રેશમાના અગાઉના પતિના મિત્ર હીરામન ઉર્ફે હીરાલાલ કિશનભાઈ શિંગળે પણ અવારનવાર રેશમાના ઘરે આવતો જતો રહેતો હતો। કહેવાતા સાવકા બાપ અને અગાઉના પતિના મિત્ર
હીરામન દ્વારા છેલ્લા 1.5 વર્ષ દરમિયાન યુવતી સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવામાં આવતા હતા. દરમિયાન યુવતીને પેટમાં સખત દુખાવો પડતા તબીબી સારવાર દરમિયાન તેને 7 માસનો ગર્ભ હોવાનું નિદાન થયું હતું. માતા દ્વારા સમજાવટથી પૂછતાછ કરવામાં આવતા પુત્રીએ સમગ્ર હકીકત જણાવી હતી. બનાવને પગલે માતા દ્વારા ગતરોજ કાપોદ્રા પોલીસ મથકમાં સંજય પાટીલ અને હીરામાં શિંગણે વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ સંદર્ભે તપાસ કરી રહેલા પોલીસ અધિકારી દ્વારા આરોપી સંજય પાટીલ અને વૃદ્ધ હીરારામ શિંગળેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેરમાં આગામી સમયમાં ઈદ મિલાદ અને ગણપતિના તહેવાર નિમિત્તે લીંબાદ પોલીસે સુભાષનગર કોમ્યુનિટી હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજી હતી, જેમાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુભાષનગર કોમ્યુનિટી હોલ ખાતે લીંબાદ પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં બંને ધર્મના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજની બેઠકમાં લીંબાદ પોલીસમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના સાથે આવતા તહેવારોમાં કોમી એકતા બની રહે, બંને ધર્મના લોકો પોતાના તહેવારો એકબીજાની ધાર્મિક લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખી ધામધૂમપૂર્વક મનાવે તે હેતુથી પોલીસ સુરક્ષા બંદોબસ્ત સાથે બંને સમાજના આગેવાનો સહકાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં અત્યારે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. એકી સાથે ગણેશોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે. આની સાથે મુસ્લિમ ધર્મના ઈદ મિલાદનો તહેવાર પણ આવે છે. ગણેશોત્સવ અને ઈદ મિલાદ તહેવારની ઉજવણી એક સાથે થવાની હોય આ બંને ધર્મના લોકો આ તહેવારો નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આજે શાંતિ સમિતિની બેઠક લીંબાદ પોલીસે બોલાવી હતી. આવનાર 16 તારીખના રોજ ઈદના અને 17 તારીખના રોજ જો શ્રીજીના વિસર્જન બંદોબસ્તના અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહીંયાના સ્થાનિક આગેવાનો, શાંતિ સમિતિના અમારા સભ્યો અને ધર્મગુરુઓ આપણા વિજયાનંદ ગિરી બાપુજી અને સૈયદ બાપુજી અને તમામ અમારા જો મીડિયાના મિત્રો, અમારા અધિકારીઓના હાજરીમાં આજે એક શાંતિ સમિતિના મિટિંગ રાખવામાં આવેલ, જેમાં આ વિસ્તારમાં જો એક મિની ભારત તરીકે ગણાય છે, આમાં ખૂબ સુખ શાંતિ રહે, તમામ તહેવારો ખૂબ સારી રીતે મળીને હળીમળીને ઉજવે અને નાની મોટી કોઈ બાબતો હોય તેના પોલીસમાં તો લેટકો કરે અથવા પોલીસને બતાવે અને આ બધા ચર્ચાઓ સાથે જો આજે જો મિટિંગ અહીંયા થઈ, અમે અહીંયા આજે બંને અમારા ધર્મગુરુ તરફથી બી લોકોને ખૂબ સારી રીતે જો સારી વ્યવસ્થા સાથે જો શાંતિ જાળવી રાખે અને સાથોસાથ જો તહેવારોને ખૂબ સારી રીતે ઉજવે એના પર જો આ બધા અમારા ધર્મગુરુ તરફથી બી સૂચનાઓ આપવામાં આવી અને એના વચન પણ લેવામાં આવ્યા. અને મારા અધિકારીઓને બી બધા વિનંતી છે, આપના થકી પણ વિનંતી છે કે વિસ્તારમાં જો છેલ્લા જો ખૂબ ઘણા વર્ષોથી ઉપરવાળાની દયા સુખ શાંતિ છે, જેના લીધે આ લિંબાયત વિસ્તારના વિકાસ બી થઈ રહ્યા છે. અહીંયા લોકો જો અલગ અલગ વિસ્તાર દેશના અલગ અલગ રાજ્યોમાંથી જો નોકરી કરવા માટે, રોજગાર માટે આવ્યા છે, તો એના અમે બધા લોકોને ગૌરવ છે કે સુરત શહેરના આ વિસ્તાર જ્યારે બધા લોકોના દિલ ખોલીને આપણા સ્વીકાર્યા અને આ વિસ્તારના ગ્રોથ કરવામાં, આ વિસ્તારના આગળ લઈ જવામાં આ તમામ અહીંયા વિસ્તારમાં રહેવાવાળા લોકોનો હાથ છે, ત્યારે આપણા બધાનો ફરજ છે કે આ બંને તહેવારો ખૂબ સારી રીતે એકબીજા સાથે હળીમળીને ઉજવે અને આ લિંબાયત વિસ્તારના નામ સુરત શહેરમાં સદૈવ આપણે ઉપર રાખીએ. આ હિસાબથી અમારા બધા લોકોની મિટિંગો થઈ, ચર્ચાઓ થઈ અને મને ઉમ્મીદ પણ છે ખૂબ સરસ વ્યવસ્થાઓમાં આ બંને તહેવાર અહીંયા પસાર થશે. સુરત શહેરમાં ડ્રાઈવરની બાજુમાં બેસી રિક્ષા ચલાવતા વિદ્યાર્થીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાના ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ. સુરતના વિદ્યાર્થી રિક્ષા ચલાવતા હોય તેવો વિડીયો ગતરોજ વાયરલ થયો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે શાળા જતા વિદ્યાર્થી રિક્ષાની આગળ બેસી ઓટો રિક્ષા ચલાવી રહ્યો છે. વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં રિક્ષા ચલાવતો દેખાય છે. આ વાયરલ વિડીયો સુરતના ડિંડોલી વિસ્તારનો હતો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં રિક્ષા ચાલકની ગંભીર બેદરકારી સામે આવી હતી. વિદ્યાર્થીનો રિક્ષા ચલાવતો વિડીયો વાયરલ થયા બાદ ડિંડોલી પોલીસ હરકતમાં આવી હતી અને ખાનગી બાતમીદારોને કામે લગાવી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વરિયાવી બજાર પથ્થરમારાની ઘટનાને લઈને મુસ્લિમ સમાજની મહિલાઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી છે. સુરત શહેરમાં સૈયદપુરા વરિયાવી બજાર વિસ્તારમાં રવિવારની રાત્રે કેટલાક અસામાજિક અને તોફાની તત્વો દ્વારા ભડકાવવામાં આવેલી હિંસાને મુસ્લિમ સમાજે વખોડતા કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે રજૂઆત કરી હતી કે આ ઘટનામાં જે કોઈ પણ સંડોવાયેલા હોય તે પોતાની ધરપકડ કરવામાં આવે, પરંતુ જે કોઈ અત્યાર સુધી નિર્દોષોની ધરપકડ થઈ છે તેમને છોડી દેવામાં આવે તેવી અમારી માંગ છે. मेरा नाम मुख्तार शाह है. मेरे लड़के का नाम शाह फिरोज है.
हम लोग संडे के रात को हम लोग बाहर गए थे, घर पे नहीं थे, घर पे ताला था। तो मेरा लड़का मोहल्ले में चला गया था अपने दोस्तारों के पास। तो वहाँ से मतलब सुना कि ऐसा बवाल हो रही है, तो मतलब उधर रुक गया था वो। तो मेरे को फोन करा कि पापा तुम घर जल्दी आ जाओ, इधर माहौल सही नहीं है। तो हम लोग आते आते 11:30 बज गए घर आते आते। तो लड़का मेरा मोहल्ले में जाके दोस्तार के वहाँ रुक गया था। तो वहाँ पे रुका हुआ, तो फिर बाद में ऐसा सिचुएशन हो गया तो वो घर पे नहीं आ सका। जब हम लोग घर पहुंचे तो वो घर नहीं आ सका, उधर ही फंस गया, मतलब दोस्तारों के पास मोहल्ले में। फिर रात को क्या हुआ, कुछ यहाँ से सामने से पुलिस वाले अंदर घुसे, एंट्री मारे उधर जाने के लिए, और वो नीचे खड़े थे ना। फिर देख के लड़कों ने घर में घुस गए, दोस्तार का घर है उसका, तो उसके घर में मतलब घुस गए। फिर ये लोगों ने ताला तोड़ के फिर घर से बाहर निकाल के फिर उठा के लेके गए। और दूसरी बात क्या है, वो लड़का हमारी उसका पैदाइश यहाँ का ही है, पढ़ाई लिखाई सब यहाँ ही करा है, और यहाँ पे तक कि यहाँ पे जॉब करता है, यहाँ का सब कुछ उसका है, जन्म तारीख सब यहाँ पे है। और उसका एड्रेस है ना यूपी का, वो लोग ने डाल के मेन केस उसको मेन मतलब आरोपी उसको बना दिए। क्या मांगे અમે લોકો ઇન્સાફ માટે આવ્યા છે. અમને અમારા બાળક જુએ છે, કેમ કે અમારા બાળકે કઈ કસૂર કર્યું જ નથી. અમારા પાસે ઘરમાં શાંતિથી બેસેલા હતા. અમે એમને સુવડાવી દીધું તારું બંધ કરીને કે બહાર આટલું બધું થઈ રહ્યું છે, બેટા ઘરની બહાર નહીં નીકળવાનું. તો અમારા બાળક જયારે ઘરમાં સેફ નથી, પોલીસ પોતે ઉચકી જાય, તો હું અમારા બાળક બહાર રખડે, અમે લોકો માટે છોડી દઈ. કોણ છે તમારું? મારો છોકરો છે, શું કામ કરે? એ જોબ કરે છે ઓનલાઈન. એનું પોતાનો બિઝનેસ છે. સવારે 10 વાગે જાય, બપોરે વાળો છોકરો જમવા પણ નથી આપતો, ડાયરેક્ટ રાતના 10 વાગે આવે છે. એ દિવસે શું રાતના હું ઘરમાં શું ઘટના બની? તે દિવસે રાતના 2 વાગે 1:30 વાગે મેં મારા છોકરા અમે લોકો બધા સુઈ ગયેલા, તો બહુ જલ્દી સુઈ ગયેલા. 1:30 વાગે બહારથી એટલા પોલીસ વાળા એવા ફટકા માર્યા, એટલા બધા ફટકા માર્યા, દરવાજો અમારો આખો તોડી નાખ્યો. પછી જાલી પર ફટકા માર્યા. મેં તારું અંદરથી માર્યું હતું. મને કે ચાલે ઊભી થા ને દરવાજો ખોલ. મારા હસબન્ડ ને 2 મહિને ઓપરેશન થયું છે, આખું એપેન્ડિક્સ નું આખું પેટનું. હવે સુતેલા હતા, અમે દવા પીને સુવાડી દીધું. મારો છોકરો પણ સુતેલો હતો, મારી છોકરી પણ સુતેલી હતી. પોલીસ વાળા કે હમણાં દરવાજો ખોલતું. મેં કહ્યું કે ભાઈ તું શાંતિ રાખ, હું બહાર નીકળું છું, લાઇટ પણ ચાલુ કરું છું, દરવાજો પણ ખોલું છું, પણ તમે શાંતિ રાખજો, લેડીઝ ને અંદર મોકલજો, અમારા ઘરમાં પડદો છે. પોલીસ વાળી આવી હતી કે તમરી શું કરે છે, કે સારા સીધી સીધી અંદર ઘૂસ ને બતાવું બધું. મેં લાઇટ પણ ચાલુ, તારું એના સામે ખોલું, દરવાજો બી એના સામે ખોલું, લાઇટ ચાલુ કરી. મેં કે જો બેન જોઈ લે, બધું એને જોયું, પણ ચાઇના પણ ગયા અને પછી પાછા આવીને એને મારા છોકરાને ઉચકીને લઈ ગયા. જે પણ હોય માંગણી છે આપણી સીધી? મારી સીધી માંગણી છે કે ઇન્સાફ જુએ, મારો છોકરો મને ઘરે જુએ, ને મારા છોકરા સાથે જેટલા પણ બેકસૂર બંદર છે એ બધા હું ને ઘરે જુએ. બધા બેકસૂર છે, બધાના નાના નાના આટલા બચ્ચા મેં કાલે અદાલતમાં બધાને જોયા છે. બહુ માસૂમ બચ્ચા છે, બહુ રડતા હતા. ઓકે.